ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે પ્રોફાઇલ લાઇટ લગાવી દીધેલી છે અને રસોઈ અત્યારે અમે કોઈ બનાવી હતી નહીં. જસ્ટ દૂધ ગરમ કરી દીધું છે. અહીંયા વાસણ ધોઈ દીધા છે. બીજા બાકીના જે છે પડેલા છે. અનુપમા સિરિયલ ચાલુ થઈ ગઈ છે. ઓકે, તો બેક સાઈડમાં તમને આ રીતનું કંઈક લાગે છે. જસ્ટ હમણાં જ અમે લોકો બહાર આંટો મારીને આવ્યા અને જમવામાં આજે સેવપુરી રિંકેશ લઈને આવ્યા હતા. પછી અમે બહાર આંટો મારવા ગયા અને ત્યાં એક ઢોકળાની પ્લેટ અમે ખાધી છે. અને મારો ફોન જોડે લઈ નથી ગઈ એટલે કંઈ રેકોર્ડ થયો નથી. અને વિધિની ગોણીમાં બહાર જમવાનું હતું. ઓકે, ઘરની જે સ્ત્રી હોય છે ને યાર, એની બી પોતાની એક લાઈફ હોય છે. એવું નથી કે ઘરમાં રસોઈ બનાવી નથી ગમતી. મારું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે અને હું એમાં બી વિડીયો ફોલો કરું છું. તો એક જણે મને એવું કીધું હતું કે આજકાલની સ્ત્રીઓને રસોઈ બનાવી નથી ગમતી. તો હું હરેક લોકો એવું કહીશ કે ભાઈ, રસોઈ બનાવવી હરેક વ્યક્તિને ગમે છે અને ઘણા લોકોને નથી બી ગમતી. જરૂરી નથી રસોઈ બનાવવી, પણ આવડવી જરૂરી છે કે તમે કોઈ દિવસ ભૂખ્યા ના રહી શકો, કોઈના ડિપેન્ડ ના રહી શકો. મારા કેસમાં એ વસ્તુ છે કે ભાઈ મને આવડે છે અને મને 50% શોખ છે. એવું નથી કે 100% હું એમાં ડૂબી ગયું, કારણ કે એ મારી લાઈન હતી જ નહીં પહેલેથી. પણ હા, મમ્મીના ઘરેથી હું એટલું શીખી છું કે ભાઈ મને કઈ બી વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો હું મારી જાતે બનાવીને ખાઈ શકું. મારે કોઈને કહેવું ના પડે કે ભાઈ તમે બનાવીને આપો ને હું જમું. અને બીજી એક વસ્તુ કે લાઈફની અંદર આપણને જે વસ્તુ નથી ગમતી ને એ જ વસ્તુ કરવી ગમે છે. અને અત્યારે કેવું છે કે ભાઈ મને આપણે સમજીએ કે ભાઈ ચોમાસું છે, બહારનું વસ્તુ ના ખાવી જોઈએ અને મને ઘરે જ સારી વસ્તુ બનાવી ગમે છે. એવું નહીં ઘણી વાર, પણ એમાં કેવું છે કે મને કોઈ સપોર્ટ નથી હોતો. મારા છોકરાઓ નાના છે. રિંકેશ બી આખો દિવસ ઓફિસથી થાકી ગયેલા હોય છે અને અમે 4 જણા રહીએ છીએ. 2 છોકરાઓ નાના છે અને અમે બંને જણા એ બહારથી આખો દિવસ થાકેલા હોય. હું આખો દિવસ ઘરના કામમાં થાકી ગયેલી હોય, કારણ કે મારી અત્યારે હાઉસ હેલ્પર આવતી નથી, કારણ કે એ બી જયા પાર્વતીના વ્રત કરે છે તો એ છુટ્ટી પર ગઈ છે. તો સાંજ પડતા મારી જે એનર્જી જે છે ને એકદમ ડાઉન થઈ જાય છે. હવે સપોઝ તમારે બટાકા પૌવા બી બનાવવા હોત તો તમારે પાછા પૌવાને પલાળવા પડે, બટાકા ડુંગળી સમારવા પડે, પછી બનાવવાનું, ચા બનાવવાની, જમ્યા પછી બી એ બધી વસ્તુ મારે લેવાની, બધું કાઢવાનું, વાસણ ધોવાના, પ્લેટફોર્મ સાફ કરવાનું. એટલે આજુબાજુનું જે બધું કામ હોય છે ને એમાં અમને લોકોને થાક લાગે છે. તો જે ઘણા પુરુષો એવું કહે છે કે ભાઈ સ્ત્રીઓને રસોઈ બનાવવી નથી ગમતી, પણ એવું નથી હોતું. રસોઈ બનાવવી ગમે છે, પણ થોડીક બી મને હેલ્પ મળી જાય ને રસોડામાં તો હું દરરોજ નવી વસ્તુ બનાવીને કોઈને ખવડાવું. બટ જ્યારે બધી જ વસ્તુ જાતે કરવાની થાય, ઇવન મારે માર્કેટમાં સબ્જી બી જાતે લાવવાની, એને વોશ કરવાની, સમારીને મૂકવાની, કઈ વસ્તુ છે નહીં. સપોઝ તમારે પિઝા બનાવવા છે તો બધી વસ્તુ માર્કેટમાં પાછી મારે જ લેવા જવી પડે. લઈને બી પાછું મારે જ એને કટિંગ વટિંગ બધું કરવું પડે. એટલે મેન્ટલી એ થાક લાગે. એટલે જ્યારે છોકરાઓ નાના હોય ત્યારે મમ્મીઓનો કોઈ સપોર્ટ નથી હોતો. કદાચ વિધિ મોટી થશે મને કંઈક હેલ્પરૂપ થશે તો વાત અલગ છે. બટ હરેક જે કહેવાય ને સિચ્યુએશનના બે રીત હોય છે. ઘણા લોકોને બધો સપોર્ટ મળે છે છતાં બી ઘરે રસોઈ બનાવી નથી ગમતી, બહારથી જ વસ્તુ આવે છે. બટ મારા કેસમાં એવું છે, પછી ઘણીવાર ઓછું તમે જમતા હોય તો આપણને એવું થાય કે યાર આટલી વસ્તુ માટે ક્યાં ઘરે બનાવીએ. એટલે મારા કેસમાં એ વસ્તુ થાય છે કે સાંજે કંઈક નવું ખાવું હોય અને થોડુંક ખાવું હોય એટલે પછી બને ત્યાં સુધી અમે બહારથી લાવી દઈએ છીએ અને ઘણી વાર ઘરે બનાવીએ છીએ. ઓકે, તો હવે અનુપમા સરસ જોઈશ. એ લોકો આવશે. હજુ અંશને હું ભાખરી બનાવીને ખવડાવીશ, કારણ કે અમે લોકો ચટર બટર કરેલું છે, પણ અંશભાઈએ કશું ખાધું નથી. એને ખાલી ચિપ્સ જ ખાધેલી છે. 2-3 દિવસથી તાવ આવે છે એટલે પછી મેં કીધું કંઈ વાંધો નહીં, આજે ભલે ખાઈ લે, તો પછી કાલથી અમે નહીં આપીએ. એટલે વિધિબેન જો જમી લીધું છે અને ગરમી એટલી ભયાનક છે ને કે પલળી જવાય છે. આખું જે બોડી છે એ ચીપચીપું થઈ જાય છે. મને તો આવા કપડાં સહન જ નથી થતા. મને ગાઉનમાં જ રહેવું ગમે છે. બટ એવરી ટાઈમ ગાઉનની અંદર વિડીયો બનાવું તો પછી મને પણ થાય કે આ શું એકને એક કપડામાં મારા વિડીયો હોય છે. મને બી ઘણીવાર જોવા નથી ગમતા. એટલે ઘણીવાર આપણે સારા કપડાં પહેરવા જોઈએ અને એનાથી એકદમ સારા વાઇબ આવે છે. બટ મને હવે વર્ષોથી એક જ સ્થિતિમાં રહેવાની આદત પડી ગઈ છે ને, એટલે હવે મને કમ્ફર્ટ ઝોન એટલે ગાઉન બરાબર છે. કાં તો મને એકદમ લાઇટ વેઇટ કપડાં હોય ને એ જ અનુકૂળ આવે છે. આ જર્સી વર્સી તો મને નામની જ ગમે છે. જ્યારે હું નીચે જઉં ત્યારે જ હું આવા કપડાં કરું છું, અદરવાઇઝ હું ગાઉનમાં જ ફરતી હોઉં છું. ઓકે, તો લાઇટિંગથી આટલો સરસ વ્યૂ આવે છે તો તમે બી લગાવી લેજો કિચનની અંદર. વિડીયોગ્રાફી બહુ સરસ આવશે. તો ચલીએ છીએ, મળીએ છીએ નેક્સ્ટ વ્લોગની અંદર. તો મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મારું ઇન્સ્ટા આઈડી છે વિનલ પારેખ 90, તો એમાં બી તમે ફોલો કરી શકો છો. એમાં બી ઘણી વાર વિડીયો અપલોડ કરી લઉં છું. જેમ જેમ મને ટાઈમ મળે, જેમ જેમ મારા મગજની અંદર કંઈક કોન્ટેન્ટમાં શું છે તો હું એ રીતના વિડીયો બનાવતી હોઉં છું અને પોસ્ટ કરતી હોઉં છું. પર્ટિક્યુલર હજુ કોઈ કેટેગરી મેં સિલેક્ટ નથી કરી
કેટલા ટાઈમથી હું વિચારું છું પણ હજુ સુધી મુહૂર્ત આવ્યું નથી. બટ જેમ જેમ નોલેજ થશે, જેમ જેમ એક્સપિરિયન્સ હશે એમ એમ હું એ કેટેગરીમાં વિડીયો બનાવીશ. પણ જ્યાં સુધી હરેક નવા યુટ્યુબર બી કદાચ જો મારો વિડીયો જોતા હોય તો હું એવું જ કહીશ કે ભાઈ તમે એવું બધું વિચારવા ના રહો, જસ્ટ મેક ધ વિડીયો એન્ડ અપલોડ. કારણ કે એક બહુ જ મોટા ક્રિએટર છે, યુટ્યુબર છે, જેમને એમના ઇન્સ્ટા આઈડીમાં ઘણીવાર રીલ્સ શેર કરે છે, તો હું એમને ફોલો કરું છું. એવું બધું ના વિચારો કે ભાઈ હું પર્ટિક્યુલર કોઈ વિડીયો બનાવું અને પછી જ એને અપલોડ કરવું, એ બધું ના વિચારો. જેમ જેમ તમે વિડીયો બનાવીને પોસ્ટ કરશો એમ એમ તમારી ક્વોલિટી બી સુધરે છે અને તમને ખબર બી પડે છે કે આગળ શું કરો. ઇન શોર્ટ કે જ્યારે તમે ઘરની બહાર નીકળો ને એટલે ઓટોમેટિક તમને બધા રસ્તા મળી જાય કે ભાઈ હવે મારે ક્યાં જવાનું છે, શું કરવાનું છે. એટલા માટે જો તમે એક યુટ્યુબર હોય અને બનવા માગતા હો તો વિડીયો બનાવો અને પોસ્ટ કરો, વિડીયો બનાવો અને પોસ્ટ કરો, જે હું કામ કરું છું. એડિટિંગને બધું ના આવડે તો ટેન્શન ના લો, ધીમે ધીમે બધી વસ્તુ આવડી જશે. ઠીક છે, ચલો બાય.